ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 ગયા વિડીયોની અંદર આપણે લોકોએ આ પ્રકરણની અંદર પાકની જાતિઓમાં સુધારણા કરવા માટે 3 પ્રવૃત્તિઓની ચર્ચા કરી। ત્યારબાદ જુદી જુદી ઋતુઓમાં ઉગાડવામાં આવતા પાક વિશે ચર્ચા કરી હતી। કયા ખોરાકમાંથી મનુષ્યને કયો ઘટક પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરી હતી। અને આજે હવે આપણે પાક ઉત્પાદનના સુધારણા માટેની કઈ કઈ પ્રવૃત્તિઓ છે બરાબર, એ પ્રવૃત્તિઓ વિશેની આજે આ વિડીયોમાં માહિતી મેળવીશું। ટોપિક નંબર 15.1.1 પાકની જાતમાં સુધારણા, ક્રોપ વેરાયટી ઇમ્પ્રુવમેન્ટ। પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની પસંદગી પર આધારિત છે। એનો મતલબ આ વાક્ય એવું સમજાવે છે કે જો આપણે ખેતરની અંદર સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને પોષક તત્વથી ભરપૂર બિયારણનો ઉપયોગ કરીએ તો પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે। તો પાકનું ઉત્પાદન સારું થાય એના માટે આપણે શું વિચારવું જોઈએ? તો કે પાકની જાતિ। ઘઉં છે તો એની અંદર ઘઉં પણ જુદી જુદી કક્ષાના હોય, ચોખા છે તો ચોખા પણ જુદી જુદી કક્ષાના હોય। તો સૌથી પહેલાં સારી જાતનું, સારા પોષક તત્વવાળું અને ઉચ્ચ ગુણધર્મ ધરાવતો પાક આપણે પસંદ કરવો જોઈએ। પાકની જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણો જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનના આધારે પસંદ કરી પ્રજનન કરાવી શકાય। પાકોની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા પણ ઉમેરી શકાય છે। સંકરણ મતલબ કે 2 જુદી જુદી પ્રકારની જાતિ અથવા તો પ્રજાતિ વચ્ચે સંકરણ એટલે કે જેમ ભેગા કરી અને એમાંથી કોઈ એક નવી જાતનો પાક ઉગાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે? સંકરણ કહે છે। સંકરણ વિધિમાં આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે। આ સંકરણ કોની વચ્ચે થાય? તો કે આંતરજાતીય 2 ભિન્ન એટલે કે જુદી જુદી જાતો વચ્ચે, અથવા તો અંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે, અથવા તો આંતરપ્રજાતીય એટલે કે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે કરી શકાય છે। પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને જમીનમાં ઉમેરવા। આના પરિણામ સ્વરૂપે જનનિક રૂપાંતરિત પાક આપણાને પ્રાપ્ત થાય છે। એનો મતલબ કે નવા ગુણધર્મ ધરાવતો, નવી ગુણવત્તા ધરાવતો, નવા ઉચ્ચ લક્ષણો ધરાવતો, નવા જનીનિક બરાબર એટલે નવા લક્ષણો ધરાવતો આપણાને પાક પ્રાપ્ત થાય છે। નવી જાતોને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્ર કે વિસ્તારો ભિન્ન ભિન્ન હોય, સારું ઉત્પાદન તે આપી શકે છે। એનો મતલબ કે જમીન, કોઈક જમીન સારી પોષક તત્વવાળી હોય, કોઈ જમીન ખરાબ પોષક તત્વવાળી હોય। કેટલાક પાકને કોઈક આવશ્યક ભૂમિ થઈ જાય તો એમાં પાક ખૂબ ઝડપથી અને સારો થાય, અને કેટલાકની અંદર ઝડપથી સારો પાક પ્રાપ્ત ના થાય। એ બધી વસ્તુઓ ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજની પ્રાપ્તિ થવી જોઈએ અને તે બીજ તે જ જાતિના હોવા જોઈએ કે જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પણ પામી શકે। એનો મતલબ કે આપણે ઘણી વખત શું કરીએ તો કે પાકને પ્રબંધિત કરવા માટે આપણે બીજ અંદર નાખી દીધું હોય, પણ એ બીજને તમે 15 દિવસ સુધી પાણી છાંટો, ખાતર આપો, સૂર્યપ્રકાશ મળે પણ એનું અંકુરણ જ ના થાય તો પાકનો વૃદ્ધિ અને વિકાસ થાય જ કેવી રીતે? જો બીજ અંકુરણ થાય તો એને તમે યોગ્ય નિયત સમયાંતરે ખાતર આપો, નિયત ચોક્કસ નિશ્ચિત સમયે એને તમે પાણી આપો, એને પૂરતા માત્રામાં જે પોષક તત્વોની જરૂર છે એ આપણે એને બહારથી આપીએ તો પાકની વૃદ્ધિ અને વિકાસ થાય। પણ જો એ બીજ જ અંકુરણ ના પામે, એ બીજની અંદર કોઈ કેપેસિટી જ ના હોય, એ બીજની અંકુરણ ક્ષમતા જ ના હોય તો એ પાક આપણાને નુકસાન પણ પહોંચાડે છે।
સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ, એનો મતલબ કે ચોક્કસ ઋતુમાં. હવે તમે અત્યારે ડાંગરને ચોમાસાની ઋતુમાં વાવવાની જગ્યાએ શિયાળામાં વાવો અને પછી કહો કે અમને પાક ના મળ્યો, તે વસ્તુ રોંગ છે. કેમ? તો કે ડાંગરના પાકને આવશ્યક જનીનો કયા? આવશ્યક ગુણધર્મ, આવશ્યક શરતો કઈ? તો કે પાણી પર્યાપ્ત માત્રામાં મળવું જોઈએ. જો એને પાણી પર્યાપ્ત માત્રામાં ના મળે તો એ પાકનો વૃદ્ધિ અને વિકાસ ના થાય. આગળ, કારણ કે ઋતુકીય પરિસ્થિતિ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વતામાન કરવું પણ ખૂબ જ મુશ્કેલીપૂર્ણ છે. તમે ખેતરની અંદર પાક વાવ્યો હોય અને અતિવૃષ્ટિ થઈ જાય કે અનાવૃષ્ટિ થાય, પૂર આવી ગયું, તો એ આપણા હાથમાં છે? ના. જેના કારણે પણ આપણા પાકને નુકસાન પહોંચે છે. જે કેવા પરિબળો છે? તો કે જૈવિક પરિબળો. એમાં તમે કે હું કંઈ કરી શકીએ નહીં. એટલા જ માટે નવી જાતો વધારે ઉપયોગી છે કે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગાડી શકાય. એટલો મતલબ આ વાક્ય એવું સમજાવે છે કે એવા બીજા કેટલાક અન્ય પાકોની જાતો પણ છે કે જેને, દાખલા તરીકે ડાંગર છે, તો ડાંગરની અંદર એવી બી કેટલીક વિવિધ જાતો છે કે જેને ચોમાસા સિવાયની બીજી ઋતુમાં ઉગાડી શકાય. ઘઉં છે તો ઘઉંની એવી બીજી કેટલીક આંતરજાતીય નવી જાતો છે કે જેને તમે શિયાળાની ઋતુ સિવાય બીજી કોઈ ઋતુમાં ઉગાડી શકો છો. સમજ પડે છે? ચણા છે તો ચણાને બી તમે અત્યારે શિયાળાની જગ્યાએ બીજી કોઈ ઋતુમાં ઉગાડી શકો. એવી બીજી કેટલીક જાતો કે એને બીજા કેટલાક આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગાડી શકાય. આ રીતે એવી બનાવેલી કે વધુ ક્ષારવાળીય ભૂમિમાં પણ તે ઉગી શકે. પાકને નુકસાન કેવી રીતે પહોંચે અથવા તો પાક સુધારણા માટેના પરિબળો, અનૈચ્છિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિઓ કઈ કઈ? પાકનું સંવર્ધન કેવી રીતે કરી શકાય? પાકની અંદર સુધારણા કેવી રીતે કરી શકાય? એની ચર્ચા હવે આપણે કરીશું. એમાં પહેલો મુદ્દો છે વધુ ઉત્પાદન. વધુ ઉત્પાદન એટલે કે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. પૃથ્વીની સપાટી ઉપર જોઈએ છે કે વસ્તી વધારો થઈ રહ્યો છે. દિવસે દિવસે વસ્તી વધારો થવાના કારણે પૃથ્વીની સપાટી ઉપર રહેલા સજીવોને આવશ્યક અનાજ, કઠોળ, ફળ, શાકભાજી, દૂધ અને આજીવિકા મેળવવા માટે નોકરીની આવશ્યકતા છે. આ બધી વસ્તુઓ માટે આપણે એકર દીઠ જમીનોમાં, જે પહેલાં 1 વીઘા 2 વીઘામાં ઘઉં આવતા હતા અને પહેલાંના જમાનાની અંદર 2 વીઘા ઘઉં આવે એટલે તો બહુ કહેવાય, બધે બહુ પૈસા અને આવક પણ પ્રાપ્ત થતી. હવે હાલના જમાનાની અંદર 2 વીઘા જમીનની અંદર ઘઉં થાય એ કિંમત બહુ ઓછી છે. કેમ? તો કે એની સામે, માલની સામે, જથ્થાની સામે વ્યક્તિનો પુરવઠો, વાપરવાવાળાની સંખ્યા એ કેવી છે? વધારે છે. એટલે ઓછી માત્રામાં, ઓછા જથ્થામાં તે વ્યક્તિઓનો માંગ સંતોષાતી નથી. એટલે એકરો વિસ્તારોમાં એકર દીઠ ભાગની અંદર પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરો. નંબર 2, ગુણવત્તામાં સુધારણા. પાકની અંદર જે બિયારણ છે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ. બેકિંગ ગુણવત્તા, એનો મતલબ કે ઘઉંની બેકિંગ ગુણવત્તા, એટલે કે ઘઉંની અંદર રોટલી બનાવવાની કાર્બોદિતનું પ્રમાણ વધારે હોવું જોઈએ. સારી કક્ષાના ઘઉં વાવો કે જે દાણો મોટો હોય, એની અંદર કાર્બોદિતનું પ્રમાણ વધારે હોય, એમાંથી લોટ સારો બને. પછી તમે વિચારજો, ઘણી વખત આપણે ઘઉં લેવા જઈએ બજારમાં તો મમ્મી 4-5 દુકાનોમાં ફરે, કઈ જગ્યાએ સારા ઘઉં છે, ઘઉંનો દાણો કેવો છે, લાલ છે, કાળાશ પડતો નથી, સંપૂર્ણ ભરેલો છે, નાનો છે, મોટો છે. આ બધી ઘઉંની ગુણવત્તા છે. જો તમે સારી કક્ષાના ઘઉંના બિયારણનો ઉપયોગ કરશો તો એ ઘઉંની ઉત્પાદન ક્ષમતામાં 100% વધારો થશે. પ્રોટીનમાં કઠોળની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ પણ અગત્યનું છે. ત્યારબાદ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, કે પાકને જૈવિક અને અજૈવિક કેવી રીતે નુકસાન પહોંચાડે છે, અથવા તો પાકને નુકસાન કરતા જૈવિક અને અજૈવિક પરિબળો કયા કયા કે જેના કારણે પાકનું સંવર્ધન થાય છે, નુકસાન પહોંચે છે, પાકનો વૃદ્ધિ વિકાસ નથી થતો અને વૃદ્ધિ અને વિકાસનો પાકનો થાય છે તો એમાં સંપૂર્ણ રીતે આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા. તો એના માટે શું છે? તો નંબર 1, જૈવિક પરિબળોમાં પાકોમાં થતા રોગો, કીટકો અને કૃમિઓ દ્વારા પણ પાકને નુકસાન પહોંચે છે, જેને આપણે કીટ નિયંત્રણ પણ કહી શકીએ. કીટકો પાકને કોતરી કાઢે, ચાંચ મારીને નુકસાન કરે, એમાં જીવડા પડે, એમાં રોગ પડે એટલે પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય.
એના માટે શું કરવું જોઈએ? તો કે યોગ્ય સમયે એ પાકને દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેના કારણે પાકની અંદર રોગ ના લાગે, કીટકો અને કૃમિઓ દ્વારા તેને નુકસાન ના પહોંચે. અજૈવિક પરિબળોમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, હિમપાત વગેરે. તમે વિચારો, હવે ચાને ઢોળાવવાળા વિસ્તારમાં ઉગાડી શકાય. હવે આપણા અંદર અહીંયા આપણા ઘરની અંદર ખેતરમાં ચા વાવીએ તો ઉગે ના. કેમ? તો કે એને ઢોળાવવાળા વિસ્તારમાં જ ઉગાડી શકાય, એને પાણીની માત્રા પર્યાપ્ત માત્રામાં નથી. શિયાળાની અંદર તમે ડાંગર વાવો અને પાણી ના મળે તો એ પણ એક અજૈવિક પરિબળ છે. ખેતરની અંદર તમે પાક વાવ્યો અને એકદમ વરસાદ પડ્યો અને બધો પાક બળી ગયો તો એ પણ એક અજૈવિક પરિબળ છે. હવે અત્યારે તમે જુઓ છો કે ખેતરની અંદર મોસ્ટ ઓફ લોકોના ત્યાં તુવેરો ઉગી છે. હવે અત્યારે આપણે હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલાં આપણા ગુજરાતની અંદર વરસાદ પડ્યો, જેના કારણે શું થયું? તો કે ખેતરમાં જે લોકોને ત્યાં તુવેરના પાકમાં ફૂલ આવ્યા, નાની નાની સીંગો બેસી, તો કે વરસાદના કારણે બધા ફૂલ શું થઈ ગયા? ખરી ગયા, જેના કારણે શું થયું? નુકસાન થયું. તો આ બધા પરિબળો જૈવિક અને અજૈવિકમાં સમાવાય છે, જેના કારણે પાકની અંદર દાણાઓ ખરાબ થઈ ગયા, હિમપાત, વધુ પડતો વરસાદ, વધુ પડતો પવન, વધુ પડતો સૂર્યપ્રકાશ, આ બધા જ પરિબળો પણ પાકને નુકસાન પહોંચાડવામાં મદદરૂપ બને છે. પરિપક્વમાં સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈને કાપણી અને લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો એ આર્થિક દૃષ્ટિએ સારું ગણાય છે. દરેક પ્રતિવર્ષ ખેડૂત પોતાના ખેતરમાં ઘણો બધો પાક ઉગાડી શકે છે. ઓછો સમય હોવાગાળાને કારણે પણ પાક ઉત્પાદનમાં ધન ઓછું ખર્ચાય અને સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ પણ તે બનાવે છે. કાપણી દરમિયાન થતા પાકને નુકસાન પણ કેવું થાય? ઓછું થાય છે. આ બધી જ ચર્ચાઓ આપણે 8મા ધોરણમાં કરી ચૂક્યા છે. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય અને એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં, વિવિધ આબોહવાકીય વિસ્તારોમાં પણ ઉગાડી શકાય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખિત ઇચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય ગણાય, તેથી આવા છોડને ઉગવા માટે પોષક તત્વની આવશ્યકતા ઓછી રહે છે. કઠોળ હોય તો એના પ્રમાણે પોષક તત્વની આવશ્યકતા હોય. આંબા વાયા હોય તો આંબાને વધારે માત્રામાં પોષક તત્વની જરૂર પડે. પપૈયાની ખેતી કરી હોય તો પપૈયા માટે એના જરૂરી એવા પોષક તત્વની જરૂર પડે. જેવો તમે પાક વાવ્યો હોય એવા એને પોષક તત્વની જરૂરિયાત હોય છે. કેટલાકને વધુ માત્રામાં પાણી, કેટલાકને ઓછી માત્રામાં પાણી, કેટલાકને વધુ માત્રામાં સૂર્યપ્રકાશ, કેટલાકને ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ, કેટલાકને ચોક્કસ નિયમિત રીતે એના પર દવાનો છંટકાવ કરવો પડે તો કેટલાકમાં દવાનો છંટકાવ કરવાની જરૂર પડતી નથી. આવા બધા ગુણધર્મ, આવા બધા કારણો એ અનૈચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ પર આધારિત છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનની જાતો વધારી અને તેના ઉત્પાદનમાં આપણે ખૂબ જ વધારે સારું એવો મદદરૂપ ફાળો ભજવી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર તમને લોકોને આ ટૉપિકમાંથી 4 માર્કનો એક પ્રશ્ન પણ પૂછી શકાય અને તેની સાથે સાથે આમાં કેટલાક એવા નાના નાના હેતુલક્ષી પ્રશ્ન છે જે પણ તમારા લોકોને પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે.